આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। દરબારથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાનો આજે જન્મદિવસ હોય અને તેમના જ કાર્યાલય અને જનસેવા કેન્દ્ર ખાતે આજે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 70 વર્ષ કે તેથી વરિષ્ઠ નાગરિકોને આ યોજનાનો લાભ આપ્યો। આશરે 644 જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ લીધો। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વૃદ્ધ નાગરિકોને સ્વાસ્થ્યને લઈ આયુષ્યમાન વયવદના કાર્ડ આપી તેમને નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે તે માટે યોજનાઓ બહાર પાડવામાં આવી છે। આ યોજનાનો લાભ દરબારતીના ડભોઈના વરિષ્ઠ નાગરિકોનો લાભ લઈ શકે તે હેતુથી સાથે અને આજે દરબારતીના ધારાસભ્ય શૈલેષ મહેતાનો 64મો જન્મદિવસ હોય ત્યારે 644 લાભાર્થીઓને આ કાર્ડ કાઢી આપવાનો નેમ લઈ ભાજપ કાર્યકરો અને નગર સેવકો દ્વારા ભાજપ ધારાસભ્ય કાર્યાલય અને જન સેવા કેન્દ્ર ખાતે કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ, વિશાલભાઈ શાહ, ચીફ ઓફિસર જયકિશન કડવી અને નગરપાલિકા સભ્યો હાજર રહ્યા હતા। 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠોને આજે આયુષ્માન વયવેદના કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું। આજ રોજ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વર્ષગાંઠ હોય, 64મી વર્ષગાંઠ હોય ડભોઈ નગર અને ડભોઈ તાલુકાની અંદર એટલે કે બરોડા સૂર્યનગર ઓફિસ ખાતે જનસેવા કેન્દ્ર જે ધારાસભ્યશ્રીએ ચાલુ કર્યા છે તેમાં આયુષ્યમાન કાર્ડ 70 વર્ષથી ઉપરના લોકોના આયુષ્યમાન કાઢવાની કામગીરી ચાલે છે। ભાજપના કાર્યકરોની એવી ઈચ્છા હતી કે વર્ષગાંઠ નિમિત્તે 644 જેટલા આયુષ્યમાન કાર્ડ કાઢીને ધારાસભ્યશ્રીને વર્ષગાંઠ ઉજવવાનો ભવ્ય ઉજવણી કરીએ। એના અનુસંધાને આજે ભુજીવા પાર્ક જનસંપર્ક કાર્યાલય પાસે આજે મોટી સંખ્યામાં ડભોઈ નગરની આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે પબ્લિક આવી છે। અને સાથે સાથે સૂર્યનગરમાં પણ આવો જ પ્રોગ્રામ ત્યાં રાખ્યો છે, જેમાં બી જનપ્રતિસાદ વધુ મળ્યો છે અને નગરના તમામ લોકો અહીંયા જન સુવિધા કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાઢવાને કતારો લાંબી લાગી ગઈ છે।